આજે હું એક વિડીયો જોતો હતો સમાચાર, જી એમાં અમારા ધારાસભ્ય અને રાજ્યમંત્રી ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈનો વિડીયો જોતો હતો કે એ શાક બકાલો લેતા હતા. જી એટલે એમાં મેં કોમેન્ટ કરી કે મેં કીધું ભાઈ તમે શાકભાજી પછી લ્યો, પેલા શિક્ષકોની ઘટ છે એને નિવારો, જી પછી ચાલુ સ્કૂલો થઈ ગઈ છે ને પાઠ્ય પુસ્તકો નથી. બાપુ, નેતા શિક્ષણને સારો કરવા વાળો હોવો જોઈએ, નેતા ગામના વિકાસ કામો મજબૂત કરવા વાળો હોવો જોઈએ, નેતા ખેડૂતોનો સપોર્ટ વાળો હોવો જોઈએ, નેતા જે છે એ આરોગ્ય લક્ષી જે સુવિધાઓ જે છે એ સારી કરવા વાળો હોવો જોઈએ. આ લોકોને તો સીન સપાટા અને તાયફા તમાશા સિવાય કઈ છે જ નહીં બાપુ. પણ પ્રજાને બસમાં બેસીને મારી વાત સાંભળો, ત્યાં રાજ્યમંત્રી ના એવા વિડીયો આવે બસમાં જતા હોય, ત્યાં કે છે શાક બકાલો લેશે. હવે યાર તમારું કામ છે એ તમે કરો ને. એટલે મારે એ જ મુદ્દો છે. મારી વાત સાંભળો, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણના એ મંત્રી છે, રાજ્યમંત્રી અમારા વિસ્તારના છે, અને મને ખરેખર એના પ્રત્યે લાગણી છે, સાચો કહું તો. જી પણ આજે તમે મંત્રી છો તો કોઈ દિવસ કોઈ સ્કૂલની તમે મુલાકાત લીધી? ક્યાંય તમે જાણ્યો કે શિક્ષકો શું કરે છે? આજે શિક્ષકો ભણાવતા જ નથી બાપુ, કારણ કે એનો શિક્ષકોનો ગુનો નથી. કારણ કે શિક્ષકોને વહીવટી કામ એટલો સોંપી દેવામાં આવે છે. આ તાયફા તમાશા નથી હોતા કે પ્રવેશોત્સવ ને, રણોત્સવ ને, ઉત્સવ ને, ફલાણા ઉત્સવ ને, પતંગોત્સવ ને, અરે જેને તે કામો સોંપી દેવા. હમણાં હાલે વસ્તી ગણતરી, હમણાં મેં મંજીરા વગાડ્યા હતા તાલુકા પંચાયતમાં, આપણે સોરી મામલતદાર ઓફિસની બારે. કારણ કે મામલતદાર બેને મારા કુમાર અને કન્યા શાળાના 9 શિક્ષકોના ઓર્ડર કર્યા હતા વસ્તી ગણતરીમાં. હું સ્કૂલની મુલાકાતે ગયો તો છોકરાઓ એકલા ભણતા હતા, ક્લાસો ખાલી. મેં કીધું કેમ આમ? તો શિક્ષકોને બધાની મેં તાત્કાલિક મીટિંગ લીધી. મેં કીધું કેમ ભણાવતા નથી? તો એ કે અમારા બધાના ઓર્ડર વસ્તી ગણતરી માટે થયા. મેં કીધું તમારું કામ વસ્તી ગણતરી કરવાનું છે કે ભણાવવાનું છે? હવે હું વાત કરું છું આપણા રાજ્યમંત્રીની. હવે બકાલો મેં કીધું તમે લ્યો, એનાથી અમને વાંધો નથી, પણ બકાલો લેવા માટે બીજા માણસો રાખી લ્યો. અમે એવો તેવો અમે પોતે કહેશું કે તમે માણસો, છોકરાઓના વાલીઓ બકાલો તમને લઈ આપશે. પણ આ શિક્ષણની કાંઈક દશા સુધારો. ઓરડા નથી, પાઠ્ય પુસ્તકો નથી, શિક્ષકોની ઘટ છે, એવી તો ઘણી બધી સમસ્યાઓ છે. સાંભળો બાપુ, જી શાકભાજી લેવા જાય કે બસમાં જાય, સાદગી બધાને પસંદ હોય, સારી બાબત છે. જી હોય ને દેખાડો હોય ને એ પ્રજા સાથે દગો જ છે. બરાબર છે. આ વિશ્વાસઘાત છે. એમ તમે કાંઈક છો કાંઈક ને દેખાડો કાંઈક છો, વિશ્વાસઘાત છે. એમાં પણ જો આ વિભાગના શિક્ષણ મંત્રી હોય, મારી વાત સાંભળો, એમાં પણ આ વિભાગના શિક્ષણ મંત્રી હોય અને શિક્ષણની એટલી હદે ખરાબ પરિસ્થિતિ હોય, બરાબર, તો એના માટે શાકભાજી તો બાળકોના વાલીઓ પણ લઈ આવશે, બરાબર, અને એના ઘરે પહોંચાડી દેશે. પરંતુ એને ખરેખર શિક્ષકોની જ્યાં ઘાટો એમાં પૂરી કરવી જોઈએ. શિક્ષકોને એને કહેવો જોઈએ કે વહીવટી કાર્ય શિક્ષકો નહીં કરે, તાલુકા પંચાયતનો સ્ટાફ. હું એમ કહું છું કે આમાં ભારત મહાસત્તા બનશે, આમ ભારતનું ભાવિ જ અભણ રહી જશે. તો તમારે આ મહાસત્તા અને હોવાની વાતો ક્યાં આવશે? સાહેબ, આ મારી વાતને, આ મારી જે પીડા છે ને, એને તમે હૃદયથી આ સમાચારમાં લેજો. કારણ કે માસ્તર ક્યારે ડંખીલો ન હોય. હું હવે વધારે કહીશ ને તો વિવાદ થઈ જશે, એટલે મારે વધારે કઈ બોલવું નથી. હું તો એમ કઉ છું કે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને રાજ્ય આખાનું શિક્ષણ સુધરે એવા પ્રયત્નો કરવા જોઈએ. અને મીડિયા વાળા તો એને આ શાકભાજી લેવા જાય છે કે બસમાં બેસીને જાય છે ને સાદા ચપ્પલ પહેરે છે ને સાદા પેન્ટ શર્ટ પહેરે છે, એ તો બતાવજો જ નહીં. અને એ બતાવો તો અમને વાંધો નથી, પણ તમે સાથે એમ પણ બતાવજો કે આ શિક્ષણની હાલત એ ખરાબ છે એમના પોતાના વિસ્તારમાં. એટલે મીડિયા તટસ્થ રહીને કામ કરે અને સારું હોય એ દેખાડે, એવી અમારી રજૂઆત છે. જી ધન્યવાદ. જે છે તમારી પીડા જે છે એ ઊંચી છે, અને ખાસ કરીને બધાને મનોમંથન કરવાનું છે. કારણ કે આ દેશ છે ને એ આપણો છે. આ દેશ કોંગ્રેસનો નથી, આ દેશ ભાજપનો નથી, દેશ આમ આદમી પાર્ટીનો નથી, દેશ મીડિયાનો નથી, અને દેશ જે છે રાહુલ ગાંધીનો નથી, દેશ નરેન્દ્રભાઈ મોદીનો નથી, દેશ આપણા બધાનો છે. અને આપણે એક જ દેશના નાગરિકો જો ખરેખર આમ ખીચાતાણી કરશું તો મને લાગે છે કે આમાં કઈ આપણી ભલીવાર થવાનું નથી. આપણે એક બધા સાથે મળી અને ક્યાંક વિરોધનું કોઈ વિરોધ પ્રદર્શન થાય છે તો એને પણ સ્વીકારીએ, અને જે સારી વાત છે તો એને પ્રોત્સાહિત પણ કરીએ. તો ખૂબ ખૂબ આભાર આપનો જે છે એ પ્રતિભાવ જાણ્યો, અને નવા મુદ્દા સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી મહાસપ્ર ન્યૂઝમાં આપ જોડાયેલા રહો, અને આપના પ્રતિભાવ દર્શકો શું છે, આપ શું માનો છો, આ તમામ ઇન્ટરવ્યુ લઈને તમે નીચે કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. નમસ્કાર.